રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને લઈ સૌથી મોટો નિર્ણય બાળકોની હાજરી ઘટશે તો ગ્રાન્ટ પણ કાપવામાં આવશે। ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે ગ્રાન્ટ અપાશે। લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઇન એડ શાળાઓને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે ગ્રાન્ટ કાપવાના વિસ્તૃત નિયમો જાહેર। ગ્રામ્ય વિસ્તારમાં 40% કરતા ઓછી હાજરીમાં 100% ગ્રાન્ટ કપાશે। શહેરી વિસ્તારમાં 60% કરતા હાજરી ઓછી હશે તો પણ 100% ગ્રાન્ટ કાપવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાં 55% હાજરી જે છે તે ફરજિયાત કરવામાં આવી છે। શહેરી વિસ્તારોમાં 80% હાજરી ફરજિયાત કરવામાં આવી। શહેરી વિસ્તારમાં 80% કરતા ઓછી હાજરી હશે તે પ્રમાણે 25% ગ્રાન્ટ કપાશે, જ્યારે શહેરી વિસ્તારમાં 50% કરતા ઓછી હાજરી હશે તો 50% ગ્રાન્ટ કપાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈનથી જોડાયા છે। જે હિરેન, ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે હવે ગ્રાન્ટ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। શું વધારે વિગત, કેવા ફેરફાર? આ નિર્ણય પાછળનો હેતુ જોઈએ તો જે ડ્રોપ આઉટ રેશિયો છે અથવા તો વિદ્યાર્થીઓ શાળાએ નથી જતા, એની હાજરી ઓછી આવે છે, ઘટ હોય છે હાજરીની, એ પૂરી કરવા માટેનો હેતુ સરકારનો છે। શિક્ષણ વિભાગે જે શાળા છે એ શાળાના ઉપર સીધી આ જવાબદારી નાખી છે।